સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને એ પહેલા એક રાજકીય ડ્રામો સર્જાયો છે. કેટલાક નેતાઓ છે બપોરે બીજા પક્ષમાં જોડાય અને માત્ર ગણતરીના કલાકોમાં જ સાંજે ફરી પોતાની પાર્ટીમાં આવી જાય છે. આ કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આયા રામ ગયા રામની રાજનીતિ ચરમસીમાએ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જેનું પોતાનું જ ભવિષ્ય નક્કી નથી તે જનતાનું શું લીલું કરશે? જેને સારા નરસાની સમજ નથી, જે માત્ર લાલચ અને આંતરિક લાભ માટે કોઈ પણ સીમાએ જઈ શકતા હોય તેવા લોકો પાસેથી સારા ભવિષ્ય અને જનહિતના કાર્યોની આશા રાખવી વ્યર્થ છે. રાજ્યમાં કોણ છે આવા નેતાઓ જો માત્ર 4-5 કલાક બીજી પાર્ટીમાં લટાર મારીને પોતાની પાર્ટીમાં આવી જાય છે અને આખરે તેમનો મનસૂબો શું છે? સમજીએ પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાપડિયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી યાદી જાહેર કરીને પોતાના પત્તા ખોલી રહી છે, પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહી છે. આ વચ્ચે કેટલાક નેતાઓ એવા છે જેઓ પક્ષ પલટા કરી રહ્યા છે, પરંતુ અહીં પક્ષ પલટાની સાથે આયા રામ ગયા રામની રાજનીતિ પણ જોવા મળી રહી છે. સવારે પક્ષ પલટો કરે, સાંજે ઘર વાપસી કરે. આ 3 કિસ્સા એવા છે એક અઠવાડિયામાં બન્યા છે કે જેવો છે તમને વિચારતા કરી દે છે. સુરતની એક ઘટના છે જ્યાં આમ આદમી પાર્ટીમાં અજીબો ગરીબ સ્થિતિ જોવા મળી. બપોરે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને સાંજે પ્રીતિ સાદરિયાએ રાજીનામું આપ્યું. જેને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી તેણે આપ પાર્ટીમાં ગાબડું કર્યું. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે ટિકિટ મળ્યાના ગણતરીના કલાકો બાદ પ્રીતિ સાદરિયા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા. હવે આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રીતિ છે સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ પણ મૂકે છે. તેમાં લખે છે કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો ફક્ત ઉઘરાણામાં જ માને છે. એમણે એવી પોસ્ટ કરી છે. ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા તેમજ અગ્રણીઓની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ એક કિસ્સો હતો. બીજા કિસ્સાની વાત કરીએ તો પાટણ વાવમાં સવારે સરપંચ છે હોશે હોશે કોંગ્રેસમાં જોડાયા અને રાત્રે ફરી ભાજપમાં ઘર વાપસી કરી. પાટણ વાવ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ સાવલિયાએ ફરી કેસરીયો ખેસ ધારણ કર્યો. દબાણને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા તેઓ કાનભાઈ સાવલિયા છે તેવો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાવાની મારી ભૂલ હતી, વડીલોએ મને ભૂલ સમજાવી, જે મને સમજાઈ ગઈ એટલે ફરી પાછો ભાજપનો ખેસ ધારણ કરું છું તેવું તેમનું કહેવું છે અને ભાજપને પૂરી તાકાતથી જીતાડી અને બતાવીશ તેવો પણ તે વાયદો કરે છે. શું કહી રહ્યા છે કાનભાઈ તેના પર નજર કરીએ. આજે હું પાટણો ગામનો સરપંચ છું. મને ફૂલ દબાણ કરવામાં આવેલ આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ઘરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી. તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી ચૂંટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ. મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણો ભાજપમાંથી ચૂંટાણા છે રહેવું જોઈએ. મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી. એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ એવી મારી આશા. હું એક જ ભાજપમાં ગયો હતો અને હું પાછો આવી ગયો. અને ત્રીજો કિસ્સો જે થોડા દિવસ પહેલા ભાવનગરમાં બન્યો હતો, જેને સૌને ચોંકાવી પણ દીધા હતા અને રાજકીય ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી. ભાવનગરના વોર્ડ નંબર 3 ના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલ બપોરે ગાતે વાતે કોંગ્રેસમાં જોડાયા અને સાંજ પડતા તો ફરી કેસરીઓ ધારણ કરી લીધો. મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલે બપોરે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સાથે વિધિવત રીતે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો અને આ સમયે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપમાં તેઓ સુરક્ષિત નથી અને બુટલેગરોના ત્રાસ સામે પક્ષે તેમને સાથ નથી આપ્યો. ભાજપ સાથે છેડો ફાડ્યાના 120 મિનિટ થયા ને સેજલબેને એવો યુટર્ન માર્યો કે કોંગ્રેસ પણ ચોંકી ગઈ. કેમ કે બપોરે કોંગ્રેસનો હાથ પકડનાર સેજલબેન સાંજે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં ફરી જોડાઈ ગયા. તેમણે માત્ર પાર્ટી જ ન બદલી પરંતુ પોતાના સૂર પણ બદલી નાખ્યા. સેજલબેને એવો દાવો કર્યો કે કોંગ્રેસ તેમને ભરમાવ્યા અને ભટકાવ્યા હતા. સેજલબેન શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. સેજલબેન માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે તો પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી અહીંયા.
અચ્છા. તમે એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કોણે કે તમે એવી કીધું? રીતે બોલજો. શું આગેવાન છે? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા, પણ શું નામ હતું બેન? નામ તો નથી. અચ્છા, એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે હું ભાજપમાં સુરક્ષિત નથી, તો ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત કે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારે જાતે જ ભૂલ સમજાઈ ગઈ અચ્છા છે. બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? ને એવો કોઈ ફોન નતો આવ્યો, મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ જાઓ? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું ને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા. તો એ હવે પાછી ભાજપમાં રહીને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થઈ જશે કે નહીં? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. બેન, તમે કહો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા ને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે. બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા? એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અચ્છા, પણ કોણે બેન તમને ચડાવ્યા હતા? તમે એમ કહો છો કે ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો નથી? 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે પણ કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા બેન? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમણે મને કીધું તમે આવી તો મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ. હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી. બેન, નામની. તમે અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈએ ફોન નથી કર્યો, મારી સામેથી જ આવી. ભૂલ સમજાઈ ગઈ એમાં. અચ્છા, એટલે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા હતા? હા, મને ભૂલ સમજાઈ ગઈ. થોડોક સમય વિચાર કર્યો, પછી ભૂલ સમજાણી કે નહીં મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમ આવી ગઈ. હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી ઉપર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો તો હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. અચ્છા, હવે પાછો ઓબીસી સમાજ સુરક્ષિત થઈ જશે? હવે એ બધી સમાજ સુરક્ષિત હતી. મેં કીધું મને ભરમામાં આવી હતી અને મારે જાજુ હોય કેવું નથી. બેન, કેટલા સમયથી કોંગ્રેસ વાળા છે તે તમારા સંપર્કમાં આવતા હતા? છેલ્લા ઘણા સમયથી. કેટલો સમયથી તમને બોલાવવામાં આવ્યા હતા? કોના દ્વારા બોલાવવામાં? મને લગભગ 2-3 મહિનાથી ગયા કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે હવે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ. આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી ખરી? હા, કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા. એનીથી ઉપર ગાંધીનગરથી કોઈ ના, ઉપર ના, મંત્રી એમની- દ્વારા કોઈની સાથે તમારે ના, વાત એમના કરી? દ્વારા કોઈના દ્વારા નહીં. એ શહેર પ્રમુખ દ્વારા એવું કહેવામાં હતું કોંગ્રેસમાં આવી? હા. અચ્છા બેન, આ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા કોઈ પૈસા આપવામાં આવ્યા હતા કોંગ્રેસમાં જવા માટે? ના, એવા કોઈ પૈસા આપવામાં નથી અચ્છા, આવ્યા. ભાજપે શું લાલચ આપી તમને બેન એમણે પાછો કશી લાલચ નથી આવી. મેં કીધું મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી. આપવા? બેન, એવું શું થયું 3 કલાકમાં આપને ભૂલ સમજાઈ ગઈ? કંઈક તો થયું હશે, કોઈના આગેવાનોના ફોન આવ્યા હશે, કાર્યાલયમાંથી કોઈનો ફોન આવ્યો હશે. 3 કલાકમાં શું એવી ઘટના ના, બની મારી એ જણાવો. પાસે કોઈનો ફોન પણ નથી આવ્યો અને કશું થયું નથી. મારી રીતે મને ભૂલ સમજાઈ ગઈ કે મેં આ ખોટું કાર્ય કર્યું છે કોંગ્રેસમાં જઈને. અચ્છા, તમારા વિસ્તારમાં જે દારૂના હાટડાઓ કે જુગારના હાટડાઓ ચાલતા હોય, જે તમે અગાઉ તમે આક્ષેપ કર્યા છે, તેની સામે હવે તમે પડશો, બંધ કરાવશો? એવું અત્યારે તો કશું ચાલતું જ નથી. મારું નામ ગોહિલ સેજલબેન રહીશભાઈ. સજ્જનભાઈ, વાત કરીએ તો તમે ગઈકાલમાં ભાજપમાંથી નગરસેવિકા હતા અને અત્યારે તમે કોંગ્રેસમાં જોડાણા છો. શું પ્રોબ્લેમના કારણે તમે કોંગ્રેસમાં જોડાયા? ભાજપના પ્રોબ્લેમ એ છે કે મહિલા સુરક્ષિત નથી ને લોકશાહીના કારણે. તમે ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છો ભાજપમાં મહિલા સુરક્ષિત નથી. આવા આક્ષેપ ભારતના વડાપ્રધાન પર પણ લાગી રહ્યા છે. હું ખુદ નગર સેવિકા હોવા છતાં હું સુરક્ષિત નથી તો આ મહિલા ક્યાંથી સુરક્ષિત રહેશે? તમે સુરક્ષિત નથી એવું તમને કેવી રીતે લાગી રહ્યું છે? મારી પર 2 વર્ષ પહેલા બુટિયાકરણ તરફથી હુમલો થયો હતો. મેં ઉપર લેવલે જાણ કરી હતી. એનાથી મારી પાસે કોઈ આવ્યું નથી અને મને કોઈ જવાબ મળ્યો નથી. હવે આ બધા જ જે નેતાઓ છે પાર્ટી છોડીને ગયા છે. સવાલ એ થયો છે કે શું કોઈ લોકપ્રતિનિધિ એટલા ભોળા હોય કે ગણતરીની મિનિટોમાં જ તેને પક્ષ બદલી નાખવો પડે, કોઈ એને ભરમાવે અને પોતે ભરમાઈ જાય?
ચૂંટણી સમયે સિદ્ધાંતો કરતા સીટનું અત્યારે ગણિત ખૂબ વધી ગયું છે. ત્યારે અંતે સવાલ એ જ થઈ રહ્યો છે કે જે નેતાઓ સવારથી સાંજ સુધીમાં પોતાના રંગ અને સંગ બદલી નાખતા હોય, જેમના માટે સિદ્ધાંતો માત્ર ટિકિટ મેળવવાના જ હોય, એવા નેતાઓ જનતાના પ્રશ્નો માટે કેટલા મક્કમ રહેશે? પક્ષ બદલવો એ કદાચ નેતાઓ માટે રમત થઈ હોઈ શકે, પણ જનતા માટે તો આ 5 વર્ષના ભાવિનું સવાલ છે. આ જોવાનું એ રહેશે કે આ આયારામ ગયારામની રાજનીતિમાં જનતા જાગૃત બને છે કે પછી નેતાઓના આ યુટર્નમાં વિકાસ ક્યાંક ખોવાઈ જાય. કેમ કે જેનું પોતાનું ભવિષ્ય જ કલાકોના ગણિત પર ટકેલું હોય, એ જનતાનું ભવિષ્ય શું ખાક સુધારશે? આ ત્રણેય નેતાઓ, આના સિવાય ઘણા બધા એવા નેતાઓ હોય કે જે આવી રાજનીતિ કરતા હોય છે. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.